राम राम खेडूत मित्रों नमस्कार मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે જીરુનો પાક કર્યો છે અને જીરુમાં સુકારો આવી ગયો છે। ઘણા બધા ખેડૂત મિત્રોનો ફોન હતો કે હિતેશભાઈ તમે 2 વર્ષ તો ઉપરો લઈ જાય કે જીરુમાં હુકારા માટે નમી દવા નાખતા પરિણામ આવતું હતું, પણ આ વખતે જીરુમાં હુકારા માટેના તમે વિડીયો નથી અમને બતાવ્યા, કોઈ કીધા નથી અથવા મૂક્યા જ નથી। મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો આજે વિડીયો તમને મૂકી દઉં, બરાબર છે। तो खास खेडूत मित्रों बोल पेन ने पेन लई लेजो, तमने को कागल ने पेन बे अने लखी नाखजो अथवा तो विडियो सेव करी लीजो अथवा तो विडियो में डायरेक्ट स्क्रीनशॉट पाड लेजो, जेथी करीने तमारा गाममां तालुकामां अने जिल्लामां नजीकमां तमने एनी दवा मळी जाय। હવે જીરુનો પાક કર્યો છે અને જીરુના પાકની મલીપા લીલો સુકારો આવ્યો છે, છોડવા પીળા પડીને હુકાઈ જાય છે અને છોડવા તમને કોઈ ઘારા પડી જાય છે અને ઘારા પડીને પણ છોડવા સુકાઈ જાય છે। ઘણી બધી દવાઓ નાખી છે મેટાલક્સીના આન તેન, પરંતુ સચોટ પરિણામ આવતું નથી। એટલા માટે બધા ખેડૂત મિત્રોના ફોન હતા કે હિતેશભાઈ તાત્કાલિક ધોરણે તમે અમને દવા બતાવો, અમારા નજીકના વિસ્તારમાંથી અમે લઈ અને દવા એનો છાડી દી। એની પહેલા ખાસ ખેડૂત મિત્રો કે 16 ગુંઠાના વીઘા પ્રમાણે 4 પંપ કરવાના છે, 20 गुंठाना वीघा प्रमाणे 5 पंप करवाना छे अने 24 गुंठाना वीघा प्रमाणे तमारे वीघे 6 पंप करवाना छे। 1 एकरे 10 पंप એટલે કે 40 गुंठा जग्यानी मारी पास 10 पंप थवा जरूरी छे, तो तमने एमां सारू जोरदार बेस्ट परिणाम मळशे ने तात्कालिक धोरणे तमारे 24 कलाकनी मारी पास सुकारो नैया उभो रही जाए। जो जामुडिया कलरना छोड़वा थई जता छे तो पण तमने एमां सारामां सारू 100% परिणाम मळशे, बरोबर छे। हवे पहेલું आवशे તમને કોઈ ધાનુકા કંપનીનું જેનેટ, बरोबर, थायोफेनेट मिथाइल અને કાસોગામાઇસિન। કયું આવશે? થાયોફેનેટ મિથાઇલ અને કાસોગામાઇસિન। પંપે 40 ml લેખે આપવાનું છે। પંપે 16 લીટરની જે આપણે પંપની ટાંકી આવે 15 લીટર એમાં તમારે 40 ml લેખે આપી દેવાનું છે। આ પણ તમારે સારું કામ આપશે। બીજા નંબરમાં બેસ્ટ અને સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ આપશે એવી વેરાયટી છે માસ્ટર કોપ, અદામા કંપનીનું માસ્ટર કોપ। पंपे 40 ml लेखी आपी देवानुं छे, बराबर छे। कॉपर सल्फेट आवशे, चना माल छे, धाना माल छे, वरियाળી माल छे, जीरु माल छे, डूंगળી माल छे, बराबर छे। ईसुप गुल कर्युं छे तो आल छे ने कलोजी करी होय तो कलोजीमां पण तमने कोई सुकारो होय, पीळो पड़ी गयो होय के वयस जातो के घारा पड़ी जवानो रोग होय, मूळियानी પડખેથી जमीन हटतो होय ने तमने कोई घारो पड़ी जाय थड़मांथी, बरोबर, तो एमां पण तमने सारामां साરું परिणाम आपशे, बरोबर छे। तो आ બે માંથી તમારે એક દવાનો ઉપયોગ કરવાનો છે। હવે ખાસ ખેડૂત મિત્રો કે જે પાકની માલપા તમે ફૂગનાશક દવા, એન્ટીબેક્ટેરિયલ ફંગીસાઇડ દવા નાખો ત્યારે એની સાથે તાત્કાલિક કોળ માટે અથવા તો એને પૂરતો ખોરાક મળી રહે અને બધો ખોરાક મળી રહે એટલે છોડવા તમને કોઈ ટબ્બા રાખો। આપણે હાડુભાઈના ઘરે જાવ હોય અને હાડુભાઈએ તમને કોઈ દૂધ પાક બનાવ્યો હોય, ખીર બનાવી હોય, શેરો બનાવ્યો હોય તો કેમ આપણને બધી વસ્તુ ભાવે, એવી જ રીતે છોડવાને પણ બધી વસ્તુ જોતી હોય છે। તો તમે એમાં સંગમ पंपे 40 થી 50 ml लेखे उपयोग करी सको छो। शुं काम? कारण के आनी मालपा बोरोन, कैल्शियम, कॉपर, आयरन, पोटेशियम, मैग्नीशियम, मेनिब्युलम, मैंगनीज, नाइट्रोजन, सोडियम, ऑर्गेनिक, सी, फॉस्फरस, पीएच पानीनो अने जमीननो जे आपणे खाराशनो जे पीएच आवे ने ए पण मेंटेन थई जाय छे, बरोबर छे। પછી સોડિયમ અલ્કેનાઇઝ આવે છે, ટીડીએસ આવે છે, ઝિંક આવે છે અને 3 પ્રકારના હોર્મોન્સ પણ આવે છે, એટલે કે દૂધ, રોટલો, પાપડ, ભાખરી, હાથનું શેરો, ખીચડી બધી વસ્તુ તમને આપણે જેમ જોવે ને એવી જ રીતે છોડવાને ટોટલ વસ્તુ જોતી હોય તો ટોટલ વસ્તુ એ આપણે સંગમમાં મળી રહે છે, બરાબર। જે ખેડૂત મિત્રોને સુકારો ન હોય, જે ખેડૂત મિત્રોને સુકારો ન હોય અને એ ખેડૂત મિત્રોને જીરું તમને કોઈ 40-45 દિવસનું થઈ ગયું હોય, જે ખેડૂત મિત્રોને 40-45 દિવસનું જીરું થઈ ગયું હોય અને વધારે પડતો ઝાકળ પડતો હોય અને એને હિસાબે તમને કોઈ જીરું વયું જતું હોય, બરાબર છે, તો એવા ખેડૂત મિત્રો ખાસ તમને કહું જે કોસાવો પ્રાઇમ આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું કોસાવો પ્રાઇમ, બરોબર છે। પંપે 40 ml લેખે નાખવાનું છે, જોરદાર પરિણામ આવશે। પિકોક્સીટ્રોબિન અને હું આવશે ટ્રાઇસાઇક્લાઝોલ આવશે। આ બંને ટેકનિકલ સારામાં સારું કામ આવશે। અથવા તો તમે જે ગેલેલિયો વે આવે છે આમાં તમને કોઈ પિકોક્સીટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ આવે છે, આ પણ બેમાંથી તમે એક ટેકનિકલનો ઉપયોગ કરી શકો છો અને જીરુના પાકની માલિપા જીરું તમારે ખેડૂત મિત્રો 40-45 દિવસનું થઈ ગયું હોય ત્યારે તમે આપી શકો છો। જે ખેડૂત મિત્રોને મોગરીએ જીરું આવી ગયું છે અને જીરું તમને કોઈ ફાલની તૈયારી આવી ગયું છે એવા ખેડૂત મિત્રોના ખાસ ફાલ માટે તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ કરો। આપણે છેલ્લા 2 વર્ષથી વાપરીએ છીએ, સારું પરિણામ આવે છે, બરોબર છે। સોડિયમ પેરા નાઇટ્રોફેનોલેટ આવશે 0.3%, એનું પણ સારામાં સારું પરિણામ આવશે। ટૂંકા ગાળે એટલે કે 8 દિવસની ગાળામાં તમારે
2 વખત સ્પ્રે આપી દેવાનો, જબરજસ્ત પરિણામ આવશે અને તમને કહું જીરાની ફૂટ વધારે આવશે, જેથી કરીને જીરું ફૂટશે વધારે તો એમાં જીરામાં ફાલ વધારે આવશે. કારણ કામ એવું છે કે જીરાની ફૂટે આપશે, બરોબર, અને એમાં ફાલ પણ સારો આવશે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય કે ફલમ ગ્રો એક જ તે બીજું હાલે કે ન હાલે, તો ગોદરેજ કંપનીનું ડબલ આવે, એ ડબલ પણ તમતારે આવે છે. કોરોમંડલનું જે ફેન્ટેક આવે છે એ ફેન્ટેકનો પણ તમે ઉપયોગ કરી શકો છો. વોલ્સકેમનું ફોર્સ 9999 આવે તો એમનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પરંતુ જે ફલમ ગ્રો છે એ જે વધારાની એક્સ્ટ્રા ફૂટ આપે છે, ડાળીમાંથી ડાળી પડકે ફોડી અને નાથી પછી જે ફાલ આવે છે એ આપણને વધારે ફાયદો દઈને જાય છે. એટલા માટે તમારે આ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. જે ખેડૂત મિત્રોને જીરુના પાકની મલીપા મસી આવી ગઈ છે, તો સામાન્ય રોગ પ્રમાણે મસી આવી હોય તો તમે એને રોગર, બરોબર, રોગર અને પ્રાઇડ આવે છે એ બંનેનો મિક્સ કરી છંટકાવ કરી શકો છો. એથી વધારે હોય રોગર ને પ્રાઇડ નાખ્યો ન જાતી હોય, બરાબર છે, તો તમે બાયર કંપનીનું જે સોલોમન આવે છે, આપણે બાયર કંપનીનું જે સોલોમન આવે છે એ પંપે તમે 25 ml લખી અને પ્રાઇડ ભેગું તમને કોઈ 10-15 ml લખી નાખી અને ઘાટો ને જાડો સ્પ્રે કરો તો પણ તમને એમાં ફાયદો મળશે. અને જો તમને કોઈ મશીન જટાબટી બોલાવી ગઈ હોય, જવાનું નામ ન લેતી હોય ને, તો વર્ષોથી આપણે એક જ દવા તમને કોઈ સિંજી છે, એ છે તમને કોઈ ટોલફેન પાયરેટ ટોલફેરા સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું બોલપેન વાળું, બરોબર છે. એક પંપની માલિપા 50 ml લખે નાખીને વીઘે 4 પંપ ઘાટાને જાડા સાટી દેવાના, એટલે ના તમારે એક પણ થ્રિપ્સ નો રે, મોળો મશીન નો રે અને ગળો પણ તમને કોઈ રે નહીં, પણ ઘાટીને જાડી સાટવાની છે. ઉતારો આરતી જાય ગોથા મારતી એવી રીતે દવા સાટવાની થતી નથી. કારણ કે એક તો તમને કહું આ તરીકાના પંપ લેવાના, પૈસા દેવાના, ખંભા તૂટે, રિઝલ્ટ મળે નહીં, વળી પછી બીજી દવાઓ નાખવી પડે. એની કરતાં 2 તમને કહું પંપ સાટવા હારા. 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 4 પંપ, 20 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 5 પંપ અને 24 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 6 પંપ લેખે 40 ગુઠા 1 એકર જગ્યામાં તમારે 10 પંપ ઘાટી જાડીને વ્યવસ્થિત સાટી દેવાની છે. જે ખેડૂત મિત્રોને વધારે પડતી મશી સોંટી ગઈ હોય, લાગત જટાબટી બોલાવી ગઈ હોય, તો કોઈ પણ સાદી કંપનીનું ગુંદરિયું 10 ml તમે આપજો. જો 5 ml નથી કહેતો, ભૂલમાં નથી કહેતો, 3 ml નથી કહેતો, ગમે એ કંપનીનું હોય, ગમે એ મોટી કંપનીનું હોય, 10 ml એનું નાખવાની ભલામણ છે. અને એ પ્રમાણે જો તમે નાખશો તો તમને ના પરિણામ 100% જોવા મળશે. બાકી 5 ml તમને કોઈ બાવાને કોઈ માગે નથી દેતું, તો આપણને રિઝલ્ટ એવી રીતે આવતું છે, બરાબર છે. એટલા માટે તમે ઘાટી જાડી વ્યવસ્થિત તમે દવા સાટી જો તો તમને એમાં જીરાના પાકની માલિપા તમને સારું એવું ઉત્પાદન મળશે, બરોબર. જો ખાતરનો માહિતી જોતી હોય તો તમારા વળી બધા ફોન કરીને કહેજો કે હિતેશભાઈ જીરામાં ખાતર નાખવાનો ટાઈમ થઈ ગયો છે, તો ખાતરની તમને માહિતી આપો તો ખાતરનો પણ તમને વિડીયો બનાવીને આપીશું. જે ખેડૂત મિત્રોને બાજરી કરવાની હોય તો એ પાયોનીર છે, ધાન્યા છે, ટાટા છે, સાગર લક્ષ્મીની 222 છે, બરોબર છે, પછી ન્યૂઝની લીડર છે, આ બાજરી કરી શકો છો. પરંતુ બાજરીનું ખરેખર વાવેતર તમે કરો ને તો 1 જાન્યુઆરી પછી તમે કરી શકો છો. પણ આપણે હવે તમને કોઈ પાણીની વ્યવસ્થા છે ને, જમીન ખાલી છે, તો તારે બાજરી બધા વાવે છે તો કરીએ છીએ. બાજરીમાં પણ ખડની દવા આવે છે, આપણે ખડની દવાને આપણે વિડીયો મૂકેલા છે, આપણે નવા બનાવશું. જીરુમાં પણ આપણે ખડની દવાના વિડીયો બનાવેલા છે અને આપણે એમાં મૂકતા રહીશું. તમ તારે કોઈ ઉપાધિ કરતા નહીં. ખડની દવાના વિડીયો મૂકેલા છે, જોઈ લેજો. ચેનલમાં ખાલી યુટ્યુબમાં જઈને લખવાનું ખેતી કા સાગર તળાજા એટલે તમને એમાં બધી માહિતી તમને મળી જાય. ઉપર થંબનેલ દોરેલું જ હોય કે ભાઈ જીરુમાં, ચણામાં, ધાણામાં, કલોજીમાં, વરિયાળીમાં, ડુંગળીમાં, લસણમાં, કપાસમાં, મગફળીમાં, સોયાબીનમાં, મગ, અડદ, તલ, બાજરી બધી માહિતી એમાં કમ્પ્લીટલી લખેલી છે. તમારે ખાલી સર્ચ કરી લેવાનું ખેતી કા સાગર અને પછી પાકનું નામ લખી નાખો એટલે તમને બધી માહિતી તમને મળી જાય. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક ફર્સ્ટ ક્લાસ લાઈક આપી દેજો અને વિડીયો એથી સારો લાગ્યો હોય તો ફરીથી એક બટન છે કાળો ધડ દબાવજો એટલે ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય, જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે અમે જે તમને માહિતી આપી છે તમને મળે છે, ગમે છે ને સારી છે. બાકી નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.